પૈસા ક્યાં ગયા? ઓય, તે મારા લેંગાન ખિસ્સામાં પૈસા કાઢ્યા હતા? એટલે હું તમને સ્વર દેખાવ છું? મારા જેવા દિવસો નથી આવ્યા હું તમારા પેન્ટ ના ખિસ્સામાં પૈસા કાઢ લઉં. લા બાપા, તને પૂછું છું, તે જ કાઢી લીધા એમ નથી કેતો. હા તો મને પૂછવાનું નહીં, ગોતો જાવ. એટલે મારા પાકીટમાં પાછા 500 રૂપિયા ઓછા થઈ ગયા, તે તો નથી કાઢ્યા ને. લે પણ તમે તો જો અમાર વાહ પડી ગયા છો. હું કઈ ઘરમાં ને ઘરમાં તમારા પાકીટમાં પૈસા કાઢ લો. તમે ક્યાંક વાપરી આવ્યા છો, તમને ખબર નહીં હોય. ઓય સાંભળ, હું નાવા બેહું તારું ચા બનાવી દેજે. હા તમે નહીં લેતા હું ચા બનાવી દઉં છું. અચ્છા. ઓય ક્યાં ઉપડ્યા ભટકવા? આવો હમણાં જરાક દોસ્તારો ચક્કર મારવા જાવ. કે તમારી હગાઈ કાળી ચૌદશ છે, ખબર નથી પડતી? 400 કે ક્યાંક કુંડાળામાં પગ પડી જાય ને તો હેરાન થઈ જાવ, અને દિવાળી બગડશે જ નોખી. બેહામ ઘરમાં સાનમોના. તે કુંડાળામાં પગ તો મારો ભાઈ 12 વર્ષ પહેલા પડી ગયો, અને તું દિવાળીની ક્યાં કરીશ? આખી જિંદગી બગડી ગઈ ને હજી હેરાન થાવ. એ પણ હું નકરો મોબાઈલ ઘુમેડ થયા મગજ બેડ મારી જાહે. એ હું વેકેશન માં નકરા ઘરમાં પડ્યા રહ્યો છો. કઈક બહાર નીકળો તો માઇન્ડ ફ્રેશ થાય. હા બોલ. ક્યાં ભટકો છો? ક્યાંય નહીં, અહીંયા નજીક જ છું. હું હવે આમ વેકેશન માં નકરું રખડવાનું જ છે, બીજું કઈ કામ ધંધો નથી. આમ ઘર ભેગા થાવ. આવું હમણાં. આવું હમણાં એમ નહીં, 10 મિનિટમાં ઘરે આવજો, નકર વારો પડી જાહે. પણ હું છે એલા ભાઈ, ઘરમાં બેહો તો કે ઘરમાં બેઠો રહે, મોબાઈલ ઘુમડે તો કે મોબાઈલ ઘુમડા કરે, બહાર જાવ તો કે બહાર રખડા કરે. તો મારા વેકેશન માં કરે હું? નહીં ભાઈ, ઈ મારે સાંભળવાનું થતું નથી. બધાની ઘરવાળી જાય, મારી ઘરવાળી કેમ ન જાય? આ રાજુની ગઈ, રઘાની ગઈ, પસાની ગઈ, એક એક કરીને બધાની ઘરવાળી પૂગી ગઈ. મારી ઘરવાળી દર વખતે રહી જાય. ના તું ભાઈ, તું ગમી વ્યવસ્થા કર. મારી ઘરવાળી આ વખતે નહીં રહેવી જોઈએ, મારી ઘરવાળી જાવી જ જોઈએ. બરાબર ને? જાય હા જાય જ, હું વારે વખતે હું રહી જાઉં. હા બસ જો આ વખતે ભાઈ તું મારે કાંઈ સાંભળવાનું થતું જ નથી, તું રહેવા દે. બધાની ઘરવાળી જાય તો મારી ઘરવાળી કેમ ન જાય? એક જ વાત. બરાબર? ફોન મૂક કાલ. પણ જવાનું છે ક્યાં? પાગલખાને. જસો જો તો નવું વન પીસ લઈ, મને કેવું લાગે છે? વાહ, મસ્ત લાગે છે. કલર પણ આ બહુ મસ્ત છે, પણ એક વસ્તુ જે બદલવી પડે છે. હું આ તારું ડાસુ એના પોદરા જેવું લાગે. હું આમાં કાંઈ નથી આઈ નીચે. એ જોવાની હરખું ઊંડે ઊંડે હાથ જવા દ્યો. આમાં ઊંડે ઊંડી હાથ જાય છે, પણ દિવાલે હાથ આંબી ગયો. કાંઈ છે નહીં આમાં. હરખું જોવાની આઈશે પણ કાંઈ નથી, બધી જોઈ લીધું. મીતુ, તું તો કહેતો તો હવારે આમાં સફાઈ કે સાથ ગયો છે. बड़े खतरनाक लोग हैं। बच गया साला। અલ્યો નોરા બેઠા છો ને તો રિપેર કરી નાખો. કા હું થયું? તમારા જેવું જ છે, કોણ જાણે હું થઈ જાય છે આને હાલતા. થઈ ગયું રિપેર? હા થઈ ગયું. તો ચાલુ કરીને બતાવો. કેટલો ઘોંઘાટ કરે છે આ? તારા જેવું જ છે. અલ્યો આ જોઈ લેજો, અને આ બ્લેન્ડર એ જોઈ લેજો. આને હું થયું? ફરે છે પણ હવા નથી આવતી. આ ફરે? હા તો પછી ચાલુ કઈને ગરમી કેવી થાય છે? છોટિયા કેવડો કર્યા છે, કપૈયાઓની. થઈ ગયો? હા થઈ ગયો. કરો તો ચાલુ. એ મારી બાજુ કરો ને.
એ નથી આવડતું. કાલ કીધું તમને નથી આવડતું તો નથી આવડતું. નો આવડતું હોય તો કેમ મોકલું તમને? કરતા નહીં ફોન બીજી વાર. શું થયું? કોણ છે? આ સોની કંપની વાળા ભમરાળા લોહી પી ગયા છે હાવ. હવે આમાં મને કે ગુજરાતીમાં મેસેજ મોકલો. હવે ગુજરાતી મને આવડતું નથી, કેમ આમાં મેસેજ મોકલો? અને આમાં ક્યાંથી ગુજરાતી થાય એ મને ખબર નથી. અરે એટલી વાત છે. હા હેલું ચલાય મારી બધો શીખવાડો તને. અરે જો પેલા તારે પ્લે સ્ટોર માંથી દેશ ગુજરાતી કીબોર્ડ ડાઉનલોડ કરી લેવાનું અને પછી ઓપન કરી લેવાનું. ઓપન કરી એટલે તને જેમ કહે ને એમ તારે કરતું જવાનું એટલે તારું કીબોર્ડ રેડી થઈ જાય. પેલું જ કીબોર્ડ છે આપણે ઇંગ્લિશમાં તમે લખશો તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં ટાઈપિંગ થાય એવું છે. જો આપણે ઇંગ્લિશમાં કેમ છો લખ્યું તો ગુજરાતીમાં પણ કેમ છો લખાઈ ગયું. બીજું સાઈડમાં નીચે જો હેન્ડરાઇટિંગ નું કીબોર્ડ છે. અહીંયા તું હેન્ડરાઇટિંગમાં જે પણ કઈ લખીશ એ તારું ત્યાં ટાઈપિંગ થઈ જશે. અને બાજુમાં આપણી માતૃભાષામાં તો છે જ એ તને આવડી જવાનું છે. નીચે જો વોઇસ ટાઈપિંગ નું એક કીબોર્ડ છે એમાં તારે લખવાનું નથી, ખાલી બોલવાનું છે હાલો કેમ છો તો તારું ટાઈપિંગ થઈ જશે. આ સિવાય આમાં બહુ મજાના સ્ટીકર પણ આપેલા છે જે આપણે લોકોને મોકલી શકીએ છીએ. એ સિવાય આમાં જો અલગ અલગ પ્રકારના સ્ટાઇલિશ ફોન્ટ પણ આપેલા છે. ખાસ કે ટ્રાન્સલેટર તને ન આવડતું એનું તું ગુજરાતી કરી શકીશ, ઇંગ્લિશ નું ગુજરાતી થાય. તો તમે પણ આજે જ ડાઉનલોડ કરી લ્યો. એ તમે પ્રેમ કરો છો ને? नहीं એમ નહીં હરખું કે તમે પ્રેમ કરો છો ને? હા કરું છું, એટલે તું મારા ઘરમાં છો. એમ નહીં કેમેરા સામું જોઈને કયો. એમ એમાં કેવાથી શું ફરક પડો? એમ નહીં કેમેરા સામું જોઈને કયો. અપ્પુ મારી છે, હું અપ્પુ નો છું. અપુ મારી છે, હું અપુ નો છું. બસ. અને મારું નામ અનુ હોત તો? અનુ મારી છે, હું અનુ નો છું. અને મારું નામ નમુ હોત તો? નમુ મારી છે, હું નમુ નો છું. નમૂનો બનાવી વઈ ગઈ. એ આખા મલક ની બાયુ ને એના ઘરવાળા ફરવા લઈ જશે. તમે તો મને ક્યાંક લઈ જાઓ. ક્યાં જવું છે તારે ફરવા? તમે કયો ન્યા. એક કામ કરીએ, ગોવા જઈએ. નહીં ન્યા નથી જાવ. તો રાજસ્થાન? નહીં ન્યા હું થાકી જાઉં છું. તો ચોટીલા, પાવાગઢ? ન્યા હું પગથિયા ન ચડી શકું. તો આબુ જઈએ હવે. ન્યા તો હજી આપણે હમણાં ગયા હતા. તો તારે ગુડાવું છે ક્યાં? તમે કયો ન્યા. રાતે ઢીસી ને આવ્યા હતા ને? કોણે કીધું? બાજુવાળા ભાભી કહેતા હતા. ભાઈ તો ખોટાડીની હે. તો રાતે 12 વાગ્યાની ડેલી કેમ ખખડાવતા હતા? क्या बात कर रहे हैं बाबा? हेलो आप कहाँ थे ज्ञानी बाबा? वो लगा लो. જાડી રોટલી આપ. જાડી રોટલી. આ બહુ કાગળ જેવી આવે, પતલી પતલી જાડી રોટલી આપ. તો ભલે. अबे साले बच गया साला. જો તો હું કેવી લાગુ છું? ડોલ જેવી. હે? ડોલ ઢીંગલી હોય ને ઢીંગલી હા એના જેવી. એસલ. લાગુ છું. નવલા ખાયલો વડિયાળિયું ભેળિયું મળ્યું એ તમે ઓલું લાવજો પેલું લાવજો 500 પારી પાનના પીડા સૈયર ને સંગા કેવડો લેવો છે. તારી સહીરો અરે જ્યાં તારે ટેટુડો લેવો હોય ત્યાં લેજે, બાકી આ વખતે રમઝટના પાસ નથી લેવાના. કેમ નથી જવાનું? હું કેમ નથી જવાનું? માર્કેટમાં મંદી તો જો પેલા. તઈ ભાઈ તમને એકને જ મંદી નડે, આખું ગામ લઈ જાય છે ને બાયુને. તમને જ લઈ જવામાં વાંધો આવે. રમઝટમાં જાવું? હા તો પેલા હું કહું ની ચેલેન્જ પૂરી કરી દે. તમારી ચેલેન્જ તો ઊભી ન ઊભી હોય. સારું કયો હું છે? चल લીંબુ પાણી તરે नहीं લીંબુ થોડીક પાણીમાં તરે તો ડૂબી જાય ને. ડૂબી જાય ને? જોઈએ આપણે. ચાલ. જા ડૂબી ગયું. હા તો ડૂબી ગયું, પણ ચેલેન્જ એ છે કે આ લીંબુ પાણીમાં તરવું જોઈએ ઉપર. ઈ થોડું કર તરે. કેમ તરે વળે? ઈ જ તો ચેલેન્જ છે. 10 સેકન્ડ સુધી આ તારું લીંબુ છે એ પાણીમાં તરશે તો તારા રમઝટના 9 દિવસના પાસ ફાઇનલ. હાલ. હાથનો ઉપયોગ કરવાનો? હાથનો ઉપયોગ નથી કરવાનો. હા તો વસ્તુનો ઉપયોગ કરી આગી. હા ઉભા રહે. હવે જો તમારી ચેલેન્જ આખરી પૂરી કરવી. આ શું છે? ઈ તમે જોતા રહ્યો ને, હમણાં જોતા રહ્યો, ખાલી જોતા. છે હું પણ આ ગણવા સેકન્ડ ગણવા
1 2 3 4 5 6 8 9 દિવસના રંગીનના પાઠની ટિકિટ લાવો